હવે આગળ વાત કરીએ તો ડભોઈ લાલ ટોપી વાવ નજીક આવેલ કૂવામાંથી 25 અજગરના બચ્ચા ડભોઈ વન વિભાગ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભોયલાલા ટોપી વાવ નજીક આવેલ કૂવામાંથી 25 અજગરના બચ્ચા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા। બચ્ચા સુરક્ષિત જણાતા ડભોઈ વન વિભાગ દ્વારા અજગરના તમામ બચ્ચાને સુરક્ષિત સ્થળે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચોમાસું સારું થતાં કેટલાક સરીસૃપ પ્રજનન બાદ પોતાના બચ્ચા ત્યાં છોડી દેતા હોય છે અને કુદરતી વાતાવરણ વચ્ચે તેમનો ઉછેર થતો હોય છે, પરંતુ કેટલીક સુરક્ષિત સ્થાન પણ જોખમી બનતું હોય છે। તેવામાં ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પિનલ વસાવા, મિહિર વસાવા, પ્રેમ વસાવા, મેહુલ વસાવા 25 અજગરના બચ્ચા જે કૂવામાં હોય કોલ મળ્યો હતો, જે આધારે રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી વન વિભાગના અધિકારી ફોરેસ્ટર કાજલબેનને સાથે રાખી 25 અજગરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા। અજગર બચ્ચા સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા તમામ બચ્ચાને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે જળચર પ્રાણીઓના રક્ષણ હેતુ જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો।